તો રામ રામ ને જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું, અમે મજામાં નથી. એનું કારણ તમને કહી દઉં કે ભીંડાનો ભાવ કેવો છે. ઘી વેચીને એના જેવો ભાવ છે ભીંડાનો. ભીંડો બગડી ગયો છે. 1 કિલાનું વાવેતર અમે કર્યું હતું ભીંડાનું, અને પાણી લાગી ગયું. આમ તમે જુઓ તો ખરા. અને ભીંડો ઉતારવા આવ્યા છે તો કઈડાકડો ભીંડો છે, પણ શાક ખાવાની મજા આવે. અને અત્યારે ભીંડાનો ભાવ છે એવો. પણ હવે આ તો ભગવાનના ઘરનું કહેવાય, આપણે કિને કહેવા જવું. બાકી વરસાદ આવ્યો હતો ને તો જો પાણી લાગી ગયું ભીંડાને. તો ભીંડો ઉતારવાનું કામકાજ ચાલુ છે. જો તાજો તાજો ભીંડો, અને આમાં આપણે કોથળામાં ભરવાનો છે અને ડબ્બામાં. હવે આમાં આપણે ખાતર નાખ્યું છે. જો ખાતર પણ જે નાખીને અને ભીંડો ઉતારવાનું કરી દીધું ચાલુ. તો જો અહીંયા ગઈઢી સિંગ હોય ને એ આપણે કાઢી નાખવાની. એ વેસે વેસ્ટ જ નાખી દેવાની. નનકી હોય ને એ લઈ લેવાની ડોલમાં આવી રીતે, પછી કોથળામાં ભરી નાખવાની. તો આટલો ભીંડો આપણે ઉતરી ગયો છે, વીણી ગયો છે, અને આટલો જે વીણવાનો બાકી છે. તો કીધું વિડીયો બનાવી રાખી. અને જયદેવભાઈ પણ આવી ગયા છે. જય માતાજી જયદેવભાઈ. જય માતાજી. શું કરો? આ જો ભીંડો વીણવા આવ્યા છે. ભીંડો વીણવા આવ્યા છે. ભીંડાની આમ જો કોથળો ભરવાનો છે. પૈસાનો ભરે એવી રીતે કોથળો ભરવાનો. હા, એ તો ભરવાનું છે ને. અડધા વીણી લીધા, અડધો બાકી રહ્યો છે થોડો. વરસાદ થોડોક વધારે આવી ગયો છે. હા, વરસાદ ઘણો આવી ગયો. હા, ટીચર અમારું પાણી હતું પર આમાં એટલો રીંગણીનું વાવેતર કર્યું હતું ને તો રીંગણી એવું છે. રીંગણી અડધી જો ડબ્બો ભરાઈ ગયો છે, અહીંયા કોથળો ભરાઈ ગયો, અહીંયા ડોલ. તો હાલો બધા ભીંડો ઉતારવા. ભીંડો વીણવા ઉતારવાનો હોય કે વીણવાનો હોય? વીણી તે ઉતારો. આપણે તો વિડીયો ઉતારવા આવ્યા, ભીંડો ઉતારવા આવ્યા. હા, આપણે ભીંડો તારો બધો વીણી વાળો બે થઈને તો ડબ્બો ભરી લીધો આખો એક. અને આમાં જો ઉપર પૈસા નોટું નાખવાની નહીં. નોટું કા કાંઈ ભીંડો વેચી પૈસા નો આવે? ના, એ કાકા લઈ નો એમ ને. અરે તો ચાલો જયદેવભાઈ થોડીક કોમેડી કરી અને હવે આપણે ભીંડો ઉતારવાનું ચાલુ કરી દઈએ. કે ભીંડાની છા જે જાજા છે જો પાણી બધા અડધા બરી ગયા. જો હાવ પાણી લાગી એના હિસાબે ને પાણી લાગી ગયું વધારે એમ. તો ચાલો હવે અમે કામ ચાલુ કરી દઈએ. તો અત્યારે વાગી ગયા 5 અને આપણે ભીંડો ઉતારી નાખ્યો કમ્પ્લીટ. જો વીણી નાખ્યો છે ને આ ડબ્બામાં થોડીક શીંકું છે, થોડોક આ કોથળો પીરો છે જો. એટલે ભીંડો ઉતારવાનું કામ પૂરું થઈ ગયું. અને હવે આપણે જવાનું છે લીંબુ ઉતારવા. એટલે લીંબુ પવનના કે પાકા હોય છે એ લીંબુમાં ઉતારશું લીંબુડીમાંથી. અને હેઠે ખરી ગયા છે એ વિડીયોમાં આપણે વીણીને બતાવશું. તો હવે ગરમી પણ ઘણી બધી છે. તો ભીંડો જો પૂરેપૂરો વીણી ગયો. હવે આપણે ખાતર નાખી દીધું છે નીંદી. અને પાણી વરસાદ આવે ભલે નગર છે ને પાણી એ પાઈ દેવાનું છે, એટલે થોડું પાછું વળી જાય, ઉણે પકડી લે. જો હાલો તો ભીંડો કમ્પ્લીટ થઈ ગયો છે ને જબલો ભરીને હવે જવા દેનો માર્કેટમાં અમારે વાંકાને. તો આ સિંગુરાઈ આપણે નાખી દઈશું આમાં. ભીંડો ભાવ વધારે થયો અને બગડી ગયો. રીંગણી પણ જો વાવી હતી કીધું છે ને શિયાળુ રીંગણી હોવાઈ ગયું. શું કરું, આવું નવું છે શું કરું. આટલો ભીંડો છે પણ આટલો પૈસા ભરીને આવે તો આપણે કોથળો ભરીને પૈસા યુટ્યુબ પેમેન્ટ આવી જાય તો કેવું સારું લાગે ભાઈ. એ તો કિસ્મતની વાત છે. બાકી હાલો ભીંડો વીણી નાખ્યો છે. રામ રામ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું, આપણે પણ મજામાં નથી. એનું કારણ છે કે રીંગણીનું વાવેતર કર્યું હતું, રીંગણી થોડી ધોવાઈ ગઈ છે અને 2 સાત ધોવાઈ ગયા ને તો આપણે થોડોક રોગ વધ્યો તો કીધું તો ખાલા બૂર નાખી. ઓણ તો વર્ષના કપામાં ખાલા બૂરવા પડે, પણ ઓણ તો રીંગણીમાં ખાલા બૂરવા પડ્યા કેમ કે વરસાદ જ એટલો થઈ ગયો. તો જો અહીંથી છોડવો છે ને તો અહીં લગી અહીં આપણે ખાતર તો નાખી દીધું છે જો. અને કાલે હતી ગુરુ પૂનમ અને આજ થઈ ગયો પડવો. જો આવી રીતના સોંપી દઈ. હવે અત્યારે તાત્કાલિક પાઈ દેવું છે કેમ કે જમીન થોડીક લીલી હોય ને ભેજવાળી મજા આવે. જો આટલો આટલો માપ કરી આપણે સોંપી દઈ. કપામાં ખાલા બૂરવા પડે પણ રીંગણીમાં ખાલા બૂરવા પડે. હાલો તો વિડીયો જોતા રહીજો. અને રીંગણી જાજી થાય છે ને ત્યારે હું તમને કહીશ કાંટાવાળા રીંગણા ત્યારે પણ વિડીયો બનાવી. પહેલાં તો આપણે ખાડા ગાર નાખીએ.
એટલે સોંપવાની મજા આવે. જો દેશી રીંગણી કાંટા રહ્યો, ચોકલેટ રીંગણા નથી. વાહે હે ને પાણીની ડોલથી પાણીની ડોલ ભરે ને અને પાણી પાછું આવું. જો રોપ ઘણો બધો છે. જો આ બીજા મોયલો રોપ થયો તો ને આવો સુકાઈ ગયો, પાણી લાગી ગયું. આમાં 2 છોડવા હોય છે એટલે તાજા રીંગણા થાય. ઓકે મારી. તો જો અત્યારે વાગી ગયા 4:45 અને આપણે રીંગણી તો સોંપી દીધી. કેમ કે ખાલા પડ્યા હતા કપા ઘણી એવી રીતે. કપામાં તો ખાલા પડે પણ હું તો રીંગણીમાં ખાલા પડી ગયા. તો વરસાદ તો ઘણો બધો થઈ ગયો પણ સોંપીને તો આપણે એને પાણી પણ પાતા જાય. જો કેમ કે આમાં તો પાણી વરાય એવું છે નહીં, બધે ધોઈ નાખ્યું, રેડ ફફડ જાય એવું હોય છે. અને રીંગણીને કીધું આવી રીતે કરશે પાણી પાઈ દે. થોડીક માટી નાખતા જાય ને એટલે આડી ન પડે. તો હાલો રીંગણીને પાણી પાવા. જો તાત્કાલિક પાણી પાઈ દે ને તો ચોટી જાય, કેમ કે જમીન એટલી લીલી છે. તો ખાતર નાખી દીધેલું છે. કીધું વરસાદ આવી જાય પણ વરસાદ પાછો આવ્યો નથી એટલે રીંગણીને પાણી પાઈ. અને રીંગણા થઈ છે એટલે હું વિડીયો બતાવું છું. અત્યારે સોંપી છે ને કેટલા મહિનામાં રીંગણા થઈ છે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. વિડીયો જોતા રહેજો. બે ત્રણ સા ખાલી પીડા હતા ને સોંપી દે. ગરમી છે એટલે રીંગણીમાં પાણી પવાય. કેમ કે ફ્રીજનું પાણી છે. જો ફ્રીજનું નહીં, ટાંકાનું છે, પાણી પાવાનું છે. વિડીયોમાં આપણે ભૂલી ગયા માટી ના. થોડા છોડવા છે હજી ઘણા ભરીને લાયા છે. હાલો થોડા ભરેલો વરસાદનું પાણી છે પણ ટાંકામાં ભરેલો હતો ને, પવિત્ર પાણી. આ વિડીયોમાં આવું થાય ઉતાવળ. જો બધા છોડવાનું પૂરું થઈ જાય તો સારું, અને પાછું ભરવા જવું પડે. થઈ ગઈ છે. ચાલો હવે 4 છોડવા રહ્યા, 5 છોડવા. ચાલો આ રીંગણીને પાણી ઓછું મળ્યું હતું એટલે પૂરેપૂરું પાણી દઈ દીધું.
ચાર્જ વાળી વિડીયો થઈ ગયો